હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી વેજીટેબલ ગ્રીન પુલાવ બનાવીશું, જેમાં ધાણા અને પાલકનો અને થોડા વેજીટેબલનો ઉપયોગ કર્યો છે. તેથી આ પુલાવ ખાવાની તો ખૂબ જ મજા પડે છે. તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે. પુલાવ બનાવવા માટે ઘરની 2 વાટકી ભરીને મેં બાસમતી ચોખા લીધા છે અને કપના માપથી જોઈએ તો 1.5 કપ ચોખા લીધા છે. તો ચોખાને સારી રીતે ધોઈને 20 મિનિટ માટે પલાળી દેવાના, જેથી ચોખા બફાતા બિલકુલ વાર નથી લાગતી. તો આ રીતના સરસ ચોખા પલળી ગયા છે અને 200 ગ્રામ જેટલી પાલકનો પણ જાડો ડાળીનો ભાગ કાઢી લીધો છે. આ રીતનો પાતળો દાંડીનો ભાગ હશે તો કંઈ વાંધો નહીં. પાલકને પણ મેં ધોઈને સાફ કરી લીધી છે. પાલકનો ઉપયોગ કરીશું એટલે આપણો ગ્રીન પુલાવ સરસ બનશે. અને હવે ચોખા બાફવા માટે મેં અહીંયા 3 ગ્લાસ જેટલું પાણી એક પેનમાં ગરમ કરવા મૂક્યું છે. પાણી ગરમ થાય એટલે 1 ચમચી મીઠું એડ કરવાનું, મિક્સ કરી લેવાનું અને તેમાં ચોખા એડ કરી લઈશું. તો ચોખાનું મેં પાણી કાઢી લીધું છે અને પછી એડ કરી લઈશું. મિક્સ કરી લેવાનું, ત્યારબાદ તેમાં 1 ચમચી તેલ એડ કરવાનું. ચોખા આપણે પલાળ્યા છે એટલે તેને બફાતા બિલકુલ વાર નહીં લાગે. પણ જો તમારી પાસે સમય ના હોય તો પલાળ્યા વગર પણ ચોખાનો પુલાવ બનાવી શકાય. ઢાંકણ પોલું રાખીને તેને 3-4 મિનિટ માટે થવા દઈશું. તો વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું, જેથી ચોખાનો દાણો નીચે ચોંટે નહીં. હજી દાણો નીચે જ છે, બફાઈને દાણો ઉપર આવે ત્યાં સુધી આપણે ચોખાને થવા દઈશું. તો પાછું ઢાંકીને બીજી 2 મિનિટ પછી જો ચોખાનો દાણો સરસ ઉપર આવી ગયો છે તો હવે ચેક કરી લેવાનો. દાણો એકદમ આસાનીથી તૂટી જાય એટલે ગેસની આંચ બંધ કરી લેવાની. ચોખાને 90% જેટલા જ બાફવાના છે. બધા પૂરા નહીં બાફી લેવાના, નહીં તો ચોખાનો દાણો ભાંગી જશે. બફાઈ જાય એટલે સીધું એને કાણાવાળા બાઉલમાં કાઢી લેવાનું. અને જો તમને એમ લાગે કે મારા ચોખા વધારે બફાઈ ગયા છે તો ઠંડુ 2-3 ગ્લાસ પાણી ચોખામાં એડ કરી લેવાનું, જેથી કુકિંગ પ્રોસેસ બંધ થઈ જશે. પાણી બધું જ નીચે આવી જાય એટલે આ રીતની એક થાળીમાં ચોખાને પોળા કરી લેવાના, એટલે એકદમ ઠંડા થઈ જશે અને દાણો પણ સરસ છૂટો રહે છે. અને હવે પાલક બાફવા માટે 2 ગ્લાસ જેટલું પાણી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી ખાંડ એડ કરવાની અને તેમાં પાલક એડ કરી લઈશું. તો પાલક અંદર એડ કરીને આ રીતે પ્રેસ કરતા જવાનું, એટલે બધી જ પાલક અંદર આવી જશે. પાલકને બફાતા બહુ વાર નહીં લાગે, 3-4 મિનિટનો સમય લાગશે. 3-4 મિનિટ થવા આવે એટલે આપણે એક બાઉલમાં ઠંડુ પાણી ફ્રીજનું એડ કરી લેવાનું અને એમાં જ પાલકને આપણે એડ કરી લેવાની. તો જો આ રીતે 3-4 મિનિટ પછી પાલક સરસ બફાઈ જશે તો એને સીધા ઠંડા પાણીમાં જ એડ કરી લેવાની, જેથી પાલકની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જશે અને પાલકનો કલર પણ ગ્રીન રહે છે. તો હવે ઠંડા પાણીમાં 1-8 મિનિટ જેવું રાખવાનું અને તરત જ પાલકનું આ રીતે પાણી નિતારી લેવાનું અને મિક્સર જારમાં એડ કરી લઈશું. સાથે મેં ડાળી સહિત થોડાક ધાણા પણ લીધા છે, જેથી કલર પુલાવનો સરસ આવે અને પુલાવ હેલ્ધી બને. અને હવે આપણે સરસ પીસી લઈશું, એકદમ સ્મૂથ પીસી લેવાનું. પુલાવ વઘારવા માટે 3 ચમચી બટર અને 3 ચમચી તેલ એક પેનમાં ગરમ થાય એટલે 1 ચમચી જીરું એડ કરવાનું. જીરું ફૂટે એટલે તેમાં ખડા મસાલા એડ કરી લઈશું. તો ખડા મસાલામાં મેં અહીંયા 5 લવિંગ, 6 મરી, 2 ઇલાયચી, 1 તેજપત્તાનું પાન અને 1 તજનો ટુકડો એડ કર્યો છે. ત્યાં બધી જ વસ્તુ આપણે વઘારમાં એડ કરી લઈશું. 1-8 મિનિટ માટે મસાલાને થવા દઈશું, જેથી મસાલાની ફ્લેવર સરસ આવે. અને હવે મેં 2 ડુંગળી અને 1 કેપ્સિકમને આ રીતે સ્લાઇસમાં સમારી લીધા છે, તે એડ કરી લઈશું. અને ડુંગળી અને કેપ્સિકમનું તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. સરસ કલર થોડોક ચેન્જ થઈ જાય જો આ રીતનું, એટલે તેમાં 2 ચમચી લસણ અને આદુની પેસ્ટ એડ કરી લેવાની અને 1 ચમચી મરચાંની પેસ્ટ એડ કરીશું. અને આ ત્રણેય પેસ્ટને 1 મિનિટ જેવું સાંતળી લેવાનું, જેથી આદુ લસણનો ટેસ્ટ સરસ આવી જાય. અને હવે અંદર આપણી પ્યુરી એડ કરી દેવાની. જે પાલક અને ધાણાની પ્યુરી બનાવી હતી ને, તે પ્યુરી એડ કરી દઈશું. મિક્સ કરી લેવાનું અને પ્યુરીને 1 મિનિટ જેવું થવા દઈશું. ત્યારબાદ 1 સમારેલું ટામેટું એડ કરવાનું. અને મેં અહીંયા શાકભાજીમાં 1 ગાજર, 1 બટાકું અને 1 વાટકી જેટલા વટાણાના દાણાને બાફીને લીધા છે, તે એડ કરી લઈશું.
સારી રીતે મિક્સ કરી લેવાનું અને સરસ આપણી આ ગ્રેવીને થવા દઈશું. ત્યારબાદ તેમાં 2 ચમચી પાઉંભાજીનો મસાલો એડ કરવાનો, 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, અડધી ચમચી જેવો હળદર પાવડર એડ કરવાનો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને લાલ મરચાંની જો તમને જરૂર લાગે તો લાલ મરચું પાવડર 1 ચમચી જેવું એડ કરવાનું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું અને મસાલાને અને શાકભાજીને થોડીક વાર થવા દઈશું જેથી ટેસ્ટ સરસ આવે. તો આ રીતે 1-2 મિનિટ માટે ચડવા દઈશું. ત્યારબાદ તેમાં ચોખા એડ કરવાના. તો તમે જોઈ શકો છો કે આપણો ચોખાનો દાણો કેટલો સરસ છૂટો છૂટો રહ્યો છે ને, બસ આ રીતના જ ચોખાનો આપણે બાફવાના તો સરસ પુલાવ બનશે. તો સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને એકદમ હળવે હાથે મિક્સ કરવાનું જેથી આપણો ચોખાનો દાણો ભાગી ના જાય. તો કેટલો પરફેક્ટ અહીંયા પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે ને. તો હવે મને થોડુંક મીઠું ઓછું લાગે છે એટલે મેં મીઠું એડ કર્યું છે. 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું અને ફ્રેશ લીલા ધાણા એડ કરી લઈશું. સારી રીતે મિક્સ કરી લેવાનું. તો અહીંયા આપણો એકદમ હેલ્ધી અને ટેસ્ટી પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. તો આ શિયાળામાં પાલક ધાણા બહુ સરસ મળે છે, તો આ રીતે પુલાવ બનાવજો અને બહુ જ મજા આવશે બધાને ખાવાની. તો આ પુલાવને સર્વ કરી લઈશું. તેની સાથે રાયતું અથવા તો દહીં ખાવાની ખૂબ જ મજા પડે છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.